હવે અહીંયા મહામતી પ્રાણના સ્વામી તો આપને સમજાવી દીધું મારા મમ્મી દ્વારા કે સર્વોને કઈ રીતે જાગણી થવાની છે. હવે પણ અહીંયા હવે શું કીધું છે ખબર, અટકળે કેમ પામીએ. સમજાવી તો દીધું જ છે મારા મમ્મીએ બધું રેડી, પણ હું મારે હવે આ વાણીમાં આવ્યું છે એટલે અટકળે કેમ પામીએ એમ કીધું છે ને, એટલે એનો મતલબ આપને સમજાવે છે. તો પછી આના પછી હે ને ગ્રહણ કયું કરવાનું છે આ સમજીને મારી મમ્મીએ જે વાત કરી ને આખી વાણીમાં એ ગ્રહણ કરવાની છે. આ ખાલી તમને એક માધ્યમ બનાવે છે આપણે કે આ વસ્તુ ભૂલવાની નથી કે અટકળે કેમ પામીએ એમ, એ ભૂલવાનું નહીં. એટલે અટકળે પોગી ન ગઈએ આપણે પરમાત્માને, તો એ કે અટકળે ન પોગીએ કે તો આપણે ભટક્યા રાખી, તો ભટકી તો પરમાત્માને પામી નહીં. એટલે પામવા માટે શું કરે, વ્રજની, રાસની અને જાગણી લીલાની, ત્રણેય લીલાની ઓળખાણ કરવી પડશે. તો આપણો અટકળે વાળો ફેરો છે એ ટળશે, નકર નહીં ફરે. અટકળે એ કેમ પામીએ એ તો નહીં પંથ પ્રપંચ, એણે પગલે ન પહોંચાય જ્યાં ચોક્કસ ન કીજે ચિત્ત. હે મારા આત્મા સંબંધીઓ, પરમાત્માને પ્રાપ્ત કરનારા આ માર્ગ માત્ર અટકળ લગાવવાથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ માર્ગ તો જૂઠ અને કપટથી ભરેલો નથી. તેથી જ્યાં સુધી ચિત્ત સાવધાન કરીને હૃદયમાં વિશ્વાસ દઢ કરવામાં ન આવે ત્યાં સુધી આ માર્ગ પર ચાલવાનું કઠણ છે. કીધું ને, કઠણ કહી દીધું ને આપને, કીધું હા. કેમ કીધું કે અટકળ લગા આ માર્ગ જૂઠો અને કપટથી ભરેલો નથી. કીધું ને, તમે આપણે ભક્તિના માર્ગે તો ચાલી, પછી જૂઠે હોય ને કપટે હોય ને પછી આપણે કે અમે ભક્તિ કરી છે કે આ માર્ગ એવો નથી કે નથી. એટલે કીધું છે કે ચિત્ત સાવધાન કરીને હૃદયમાં વિશ્વાસ દઢ કરવામાં ન આવે ત્યાં સુધી આ માર્ગ પર ચાલવાનું કઠણ છે. કે જ્યાં લગીને આપણા હૃદયમાં વિશ્વાસ ન હોય ને ત્યાં લગીને કઠણ છે કે તમે હાલી ન હોય કે એ પગલે તમે ભક્તિ ભલે કરતા હોય. પણ જ્યાં અટકર ત્યાં ભ્રાંતડી, અને ભ્રાંત તો થઈ છે આડી પાડ. પાર જવાય પૂર્ણ દ્રષ્ટિ, यहाँ રજના સમાય પંપાળ. જ્યાં અનુમાન થાય છે ત્યાં ભ્રાંતિ પણ થાય છે, અને ભ્રાંતિ તો ભવસાગરથી પાર ઉતરવાના માર્ગમાં અવરોધરૂપ છે. પૂર્ણ એકાગ્રતા વડે જ એ પાર કરી શકાય છે. આ માર્ગ પર તો જૂઠ પ્રપંચ રજ માત્ર પણ ટકી શકે નહીં. આ માર્ગ ઉપર ચાલીને આપણે કદાચ ખોટું કરતા હોય ને તો આપણું થોડાક દી ચાલે. કેટલા દી હાલે? થોડાક દી ખોટું, પછી પરમાત્માને એને સૂત કરી જ દે, અને ન કરે તો ભક્તિ મુકાવી જાય. શું કરીએ? પછી તો તારું કામ નથી, તો મૂકી દે ભક્તિ. ગયા હું કહી દે નથી કાયરનું કામ કે તો ભક્તિના માર્ગે છેડ્યા, કા શુદ્ધ થાવ કા ભક્તિ મૂકી ગયો, બેમાંથી એક કામ કરો. એટલે કે આપણે અહીં કીધું અટકળે કેમ પહોંચીએ, એટલે આપણે કહીએ ને કે પરમાત્મા શ્રી કૃષ્ણ આપણે નામ લઈ, પછી કોઈક અલ્લાહનું નામ લેતા હોય તો આપણા મનમાં ભ્રાંતિ હોય. શું હોય? તેમ કીધું ને કે ભ્રાંતિ કઈ રીતની, કે અલ્લાહ એ આપણા ભગવાન નથી, આપણે એમ કહી દઈએ. શું કહી દઈએ? એ એના ભગવાન છે, અને કૃષ્ણ છે એ આપણા ભગવાન છે. પણ એવું હોતું નથી, એ ભ્રાંતિ કીધી. એટલે એમ કીધું કે અટકળે કેમ પહોંચીએ એમ. તો અટકળ થયું, શું થયું? આપણે આપણા ભગવાન ઉપર ભરોસો, પછી એના ગ્રંથમાં આવે તે આપણો ગ્રંથ નથી કે એ અટકળ થયું. શું થયું? ત્યાં વિશ્વાસ ડગી ગયો ને આપણો. એટલે તો ત્યાં હું કીધું શેખ, એટલે કીધું લા ઇલ્લા ઇનિલ્લા, ત્રણ શબ્દ વાપરી દીધા. હું વાપર્યું લા એટલે નાશવંત, અલ્લાહ એટલે અક્ષર બ્રહ્મ, અને ઇલ્લા એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ. તો પરમ આપણે પરમધામ કહીએ. શું કહીએ છીએ? આપણે ક્યાં જવું છે? પરમધામ જવું છે. અને મુસલમાન શબ્દ શું વાપરે છે? લાહુદ. કીધું ને, લાહુદ કી લાડીઓ ખેલ જોવા આવી, ખેલ જોતા ધામને ભૂલી ગઈ. કીધું ને, તો મુસલમાન શું કહે છે? લાહુદ શબ્દ વાપરે છે. તો એ શબ્દને આપણે સમજી તો આપણા મનની અંદર ભ્રાંતિ ન થાય. હવે સમજ ન હોય તો એ શું લાહુદ લાહુદ કરે છે, આપણે એમ થાય. થાય કે ન થાય? આપણે પરમધામ શબ્દ વાપરતા હોય, એ પરમધામ જ કહે છે, એની ભાષામાં લાહુદ કહે છે એ શબ્દ. એટલા માટે કહે છે આ ભ્રાંતિ જ્યારે મળશે એટલે તમને ઓટોમેટિક પરમાત્મા પ્રાપ્ત થઈ જશે. ભ્રાંત આડી જ્યાં ભાજે નહીં, ત્યાં માહેથી ન પૂરે શાખ. વચન હૃદય પ્રકાશને જ્યાં આત્મા ન દેખે સાખ્યાત. જ્યાં સુધી આ ભ્રાંતિનો અવરોધ દૂર નથી થતો ત્યાં સુધી આત્મા સાક્ષી નહીં પૂરે.
જ્યાં સુધી ઉપદેશ દ્વારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ન ફેલાય ત્યાં સુધી આત્માના સાક્ષાત્કારનો અનુભવ નહીં થાય. તો ઉપદેશ દ્વારા કે આપણે જેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રવચન કરતા હોય, હવે એ પ્રવચન કરતાં કરતાં હૃદયમાં જ્યાં લગીને તમારા કોઈના હૃદયમાં પ્રકાશ ન આવે ત્યાં લગીને કે સાક્ષાત્કાર ન થાય. કે તમે સાંભળો ગમે એટલું પણ હૃદય લગીને પોગતું નથી. એ કે શું કામનું છે? કાંઈ કામનું છે ને. એટલે એમ કે છે એને હૃદય લગીને પોગાડશો તો જ સાક્ષાત્કારનો અનુભવ થશે. यहाँ સર્વને શાખ પુરાવીએ, ગુણ અંગ ઇન્દ્રિયને પંખ, આવુદ સર્વે સંભાળીએ, એ તો અલખની કરવી છે લખ. અહીં તો ગુણ અંગ ઇન્દ્રિયો તથા પક્ષ સૌની સાક્ષી પૂરવી છે. તેથી તે બધા અસ્ત્ર શસ્ત્ર સંભાળી લો, કારણ કે તેના દ્વારા અલખ પરમાત્માનો સાક્ષાત કરવાનો છે. હું કીધું ગુણ અંગ ઇન્દ્રિયો, હવે એને આપણે હથિયાર બનાવવાના છે. હથિયાર બનાવીને આપણે એની કોની સાથે યુદ્ધ લડવાનું છે? માયા સાથે. માયા સાથે યુદ્ધ લડવાનું છે એટલે આપણે હથિયાર તો કરવા જ પડશે ને. આપણે તો દુનિયામાં તો શું હાલે છે? ઓલા હથિયાર લઈ લે છે. હથિયાર લેવાનું કહે ને એટલે આપણે એમ કે ને કે મુસલમાનની ભાષામાં શું કીધું? જિહાદ. જિહાદ શબ્દ બહુ વાપરે કે અમે જિહાદ કરશું એમ, અમારા માટે સર્વોપરી છે જિહાદ એમ. તો જિહાદનો મતલબ શું થાય ખબર છે? અંદરનું અજ્ઞાનને મારવું થાય. શું થાય છે જિહાદનો મતલબ? તો ઓલા લોકો બહાર બધાને મીંડા મારવા. કોને મારવા મીંડા? હિન્દુ બીજા જે ન માનતા હોય ને એને માન નાખે. એટલે એને એ લોકો જિહાદ સમજે. શું સમજે છે? તો વાસ્તવિકમાં જિહાદ નથી. જિહાદનો મતલબ કે અંદરના જે અવગુણ છે ને એને તમે મારી નાખો ને એટલે જિહાદ થયું. શું થયું? પણ આ વસ્તુ સમજવામાં કેટલા વર્ષો વહી કોને ખબર? ઉલટું કરી નાખ્યું છે આખું. વાટ વિના યહાં ચાલવું અને પગ વિના કરવું પંથ, અંગ વિના આવુદ લેવા, જૂથ તે કરવું નિસંગ. અહીં તો માર્ગ વિના ચાલવું છે કે માર્ગે નથી. અહીં કઈ દેખાય છે માર્ગ કોઈને? એમનું ખાલી રાધે કૃષ્ણ કરવાનું છે, શ્રી રાયશ્યામાં કરવાનું છે, પણ માર્ગ કોઈને દેખાતો નથી. દેખાતો નથી, કાંઈ દેખાતું નથી. એટલે કે પગ વિના પાર કરવું છે, અહીંયા પગે નથી. કે પગે નથી એમ. તથા અંગો વિના શસ્ત્ર ધારણ કરવા છે. અંગે નથી અને એમનું શસ્ત્ર ધારણ કરવાના છે આપણે છે. પરંતુ પ્રેમ, દયા, ક્ષમા, શીલ, સંતોષ વગેરે શસ્ત્રો ધારણ તો યુદ્ધ તો કરવું જ પડશે. હું કીધું કે આ શરીર સાથે યુદ્ધ નથી કરવાનું. આ શરીર આને હારે કે યુદ્ધ નહીં હાલે. આ શરીર સાથે પગને પાંચ વિકાર છે એની હારે યુદ્ધ કરવાના છે આપણે. કે આ પગથી આપણે હાલી નહીં જઈએ કે એમાં. તેમાં હું કીધું એના યુદ્ધ કેવા વાપરવામાં? અસ્ત્ર શસ્ત્ર, પ્રેમ, દયા, ક્ષમા, શીલ, સંતોષ. કે એ હથિયારને ધારણ કરવા પડશે. એ હથિયારને ધારણ કરશે ને તો એ પ્રેમ પ્રગટ થશે આપની અંદર. સુપન માહે સુખ સાખ્યાત લેવું, તે નિંદ્રામાં કેમ લેવાય? જાગી અખંડ સુખ ઓળખીએ, આ સુપન લગાડીએ વળી તાહે. આ સપનવર સંસારમાં રહીને ધણીજીના અખંડ સુખોનો અનુભવ કરવો છે, પરંતુ ભ્રમ અને અજ્ઞાનની નિંદ્રામાં તે સુખ કેવી રીતે પ્રાપ્ત થશે? તેથી તારતમ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિંદ્રામાંથી જાગૃત થઈ અખંડ સુખને ઓળખો અને સપનવર સંસારમાં આ સાધનો ઇન્દ્રિયોને પણ તેમાં જોડી દો. તેથી તારતમ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિંદ્રામાંથી જાગૃત થઈને અખંડ સુખને ઓળખો. તારતમ જ્ઞાન એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું દિવ્ય જ્ઞાન, એના દિલનો ખજાનો. યા ગ્રંથ તારતમ જ્ઞાન એટલે એના દિલનો ખજાનો આવ્યો કે એને ઓળખો. શું કહે છે આપને, શું સમજાવે છે? પછી કે છે આ હાથના ઇન્દ્રિયો બધી કે પરમાત્માના શરણોમાં કામમાં જોડી ગયો કે એટલે ઓટોમેટિક તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે કે એમને અખંડ સુખ ઉદય થયું જ્યારે સમજાય સુપન મરમ, જાગી સાખ્યાત બેઠા થે ત્યારે આગળ પૂર્ણ પાર બ્રહ્મ. આ રીતે બધા જૂઠા સપનનું રહસ્ય સમજમાં આવી જશે અને અખંડ સુખનો અનુભવ થવા લાગશે. ત્યારે સપનમાંથી જાગૃત થઈ ઊભા થઈ જશો ત્યારે ધામ ધણીને પોતાની સમક્ષ બેઠેલા પામશો. મેં કીધું બધા જૂઠા સપનોનું રહસ્ય સમજમાં આવી જશે. તો આપણે આ સંસારનું રહસ્ય સમજમાં આવી જાય તો આપણે જાગૃત થઈ જાય કે ન થઈ જાય? હે કેટલા જાગૃત થઈ જાય આપણે?
ખબર જ પડી જાય આપને કે આ કાંઈ કામનું છે નહીં. કામનું છે ને એટલે પછી મૂકી નથી દેવાનું પાછું એમાં. હા હા હં. આ વસ્તુ સમજવાનું છે. કીધું ને આધ્યાત્મિક માર્ગ બહુ છે ને અઘરો છે. લોકો વાત કરે અમે આધ્યાત્મિક છે, પણ વાસ્તવિક આધ્યાત્મિકને કોઈ સમજી નથી ગયા. અહીંયા છોડવાનું કહે છે અને છોડવાનું કહે છે અને રહેવાનું કહે છે. તો રહીને કરવાનું છે, એટલે કઈ રીતે રહીને કરવાનું છે ને કઈ રીતે છોડવાનું છે ને એ વાત સમજવાની છે. હવે કોઈ વ્યક્તિ છે આપણે એમ કહી દઈએ કે આગલા વર્ષના કરમ હોય, આમ હોય, તેમ હોય, એ આપણે ભોગવતા હોય, આપણે બધા ભોગવતા હોય કે ન ભોગવતા. પણ આ મહામતી પ્રાણના સમયે કાંઈ વાત નથી કરી આગલા કર્મની કોલી. એ કે તમારા જેવા હોય એવા કર્મ મારી નથી જોવા. એને એમ કીધું. હું કીધું ખાલી આ જ્ઞાન ગ્રહણ કરી લ્યો અને પરમાત્માને સ્મરણ કરી લ્યો. ખાલી એટલું જ કીધું છે. શું કીધું છે? તમે ગમે એ પોહા એવા કર્મ કર્યા હોય. શું કીધું કે એક સુંદર સાથે પૂછ્યું હતું કે પ્રાણનાજી કે આ સંસારમાં કે જેને જોવો ને પ્રપંચમાં જ પડ્યા છે. એ કે નકરું પાપા સાર જ કરે છે. તો એ કે એને મુક્તિ કેવી રીતના મળશે? એ કે એને જ્ઞાન કેવી રીતના થશે? એ કે હાવ પાપાચાર કરે છે. તો મહામતી પ્રાણના સ્વામી એને જવાબ શું આપ્યો કે જ્યારે એ અજ્ઞાન છે ને એટલે એને પાપ નથી કરવું. એ કે એને અજ્ઞાન છે ને એટલે બધું થાય છે ખબર ને. પણ એ કે જ્યારે એ કે જ્ઞાન થઈ જશે એટલે કે સત્યના માર્ગે વયાવશે એટલે પાપ છે એ બધું નષ્ટ થઈ જશે. કે ઓટોમેટિક સત્યની રાહ ઉપર હાલવા માંડશે. કે એને કોઈની પછી જરૂર પડશે નહીં, સત્યની રાહ ઉપર આવી જશે ને એટલે. તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી સમજાવે છે કે પાછળના જે કોઈ કર્મ હોય એની આપણે માથે લઈને ભાર રોવાનું નથી, એનો ભાર ઉતારવાનો છે. આપણે ઉતારશું કેની દ્વારા? આ વાણી દ્વારા. આપણે કે પરમાત્માને કઈ રીતને પ્રાપ્તિ કરવી ને આપણે ખાલી એ જ મગજમાં આપણી બુદ્ધિમાં ફિટ હોવું જોઈએ. વચને કામસ ધોઈ કાઢીએ રાખીએ નહીં રજ માત્ર, જોગવાય સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. તેથી પોતાના ધણીના ઉપદેશ વચનોથી મનના વિકારોને ધોઈ નાખો, તેને પોતાના હૃદયમાં લેશ માત્ર પણ રહેવા ન દેશો. જ્યારે મન ઇન્દ્રિયોને પોતાને વશ કરશો ત્યારે પ્રેમને પાત્ર બનશો. કહી દીધું ને ચોખ્ખા શબ્દમાં, આપણે સમજાવી દીધું ને કે પોતાનું વશ કરી લેશે ને એટલે પાપની કાંઈ તમને ઉપાધિ જ નહીં રહે. બધું તમને પરમાત્મા માફ કરી દેશે. હા હકેલી લીધું, કાચબો હકેલી જાય એની માયા એટલે પૂરી થઈ ગઈ માયા, પછી તમારું બધું પૂરું. એવી રીતના એટલે આપણે એક ગીત આવે, આપણે સાધુ મહાત્મા એને કીધું જ્ઞાન ઘટે નર મૂઢ કી સંગત, બુદ્ધિ ઘટે ચિત્ત વિષય ભરમાવે, તેજ ઘટે પર નારી કી સંગત, જ્ઞાન ઘટે બહુ ભોજન ખાવે, પ્રેમ ઘટે નિત ही कुछ मांगत, मान घटे नित पर घर जाए. કીધું ને કે પ્રેમ ઘટે, રોજ તમે કોકની પાસે માગો ને તો પ્રેમ ઘટી જાય. અને જ્ઞાન અને માન, રોજ બીજાને ઘેરે જાવ તો માન ઘટી જાય. એટલે કીધું કે સુન રે મન મૂરખ. શું કીધું કે સુન રે મન મૂરખ, પાપ ઘટે શ્રી રાજ ગુણ ગાવે. હું કીધું પાપ ઘટે, શ્રી રાજજીના શ્રી કૃષ્ણજીના ગુણ ગાવ ને એટલે પાપ ઘટી જાય. હું કીધું કે નળ બુદ્ધિ ઘટે ચિત્ત વિષય ભરમાય. કીધું ને એટલે કે આપણા ચિત્તને કોઈ ભ્રમિત કરી જાય ને તો આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. શું થઈ જાય કે કોક આપણે બુદ્ધિ આપણી રેડી ચાલતી હોય, કોક આપણે કે આ ન કરાયેલા ભાઈ રહેવા દે ને, આ કાંઈ કર્યું કોઈને કાંઈ મળ્યું નથી, આપણે મળવાનું છે એમ કરી આપણું ચિત્તને ભ્રમિત કરી દીધું. શું કરી દીધું? એટલે પાછા પડી ગયા. કીધું ને હું મૂકી જાય. એટલે એમ કે આપણી ચિત્તને બુદ્ધિને ભરી જાય કે આ માયા એવી છે. એ કે હું એટલે કીધું પર નારી કે સ્ત્રી કે એટલે કે તેજ ઘટે. એ કે તમે કોકના બાવીના સંબંધમાં પડ્યા રહ્યો તો એ કે તમારું તેજ પણ ઘટી જાય. રાજા જેવી રાજાશાહી હોય ને એ ધરાશાહી થઈ જાય નારીનો સંગ થાય ને તો. એટલે એમ કીધું કે બધું પતે થાય નારીના સંગમાં. એટલે હકીકતમાં આમ નારીના સંગ કીધું છે, માયા કીધી છે એમ. હા ઓલી માયા ને આ નારી નહીં. હું જેમ કે પછી તો આમે તમે સમજી શકો. હવે હું જ છું માયામાં હોય ને મારો કોઈ સંગ કરે એને હું મારા જેવો બનાવી દઉં. હું પછી પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, હું મારા જેવો જ કરતો હોય ને હું માયામાં હોય. એટલે એવી રીતના જે સત્યવાદી હોય એનો સંગ થાય તો એને સત્યવાદી કરી દે,
તો એવી રીતના કહીએ છીએ આપણે મહામતી પ્રાણનાશ કે જેવી આપણો આહાર હોય એવા વિચાર આવે અને જેવો સંગ હોય એવો વ્યવહાર આવે આપણા શરીરમાં. હા, એ પગલે એણે પંથડે પ્રેમ બિના ન પહોંચાય, વૈકુંઠ સુનને માર્ગે બીજે અનેક કંથની કથાય. આ માર્ગે ચાલવાની આ રીત છે કે અહીં પ્રેમ વિના પહોંચી શકાતું નથી. વૈકુંઠ શૂન્ય તરફ જવા માટે તો શાસ્ત્રોમાં અનેક માર્ગો કહ્યા છે. હવે અહીંયા અટકળે કીધું ને, અટકળે કેમ પહોંચીએ. હવે અહીંયા આપણે છે ને વિચાર શક્તિ આપે છે. હવે તમે વિચારો એ કે પ્રેમ વિના અહીંયા પહોંચાતું નથી, અને એ કે વૈકુંઠ શૂન્ય તરફ જવા માટે તો શાસ્ત્રમાં અનેક માર્ગ બતાવ્યા છે. એટલે 14 લોક છે, 14 લોકનું એ કે અંતરક ભરેલું છે. એ કે ગ્રંથોની અંદર વર્ણન કે ત્યાં પોગવું તો કઈ રીતે પોગાય, શું કરવું તો અહીંયા જઈ શકી. પણ એ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે કેમ પોગવું ને એનું નથી લખ્યું. એ કે હું કેમ અહીંયા શોર્ટકટમાં આપી દીધું, પ્રેમ કરીને પોગાય. પ્રેમને શોર્ટકટમાં આપી દીધું, પ્રેમથી પોસાય. હવે પ્રેમથી આપણે કહી તો દીધું, હું તમને કહી દઉં ભાઈ, ત્યાં હે ને પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય ને તો પ્રેમથી તમે બધા પહોંચી શકશો. હવે ઘેરે બેઠા બેઠા તમે એક જ વાતનો વિચાર કરો, પ્રેમ કરવો કેમ? હો, ભાવેશભાઈ તો કહી દીધું કે પ્રેમથી પહોંચાય. એ ભ્રાંતિ રહી ગઈ. હું રહી ગઈ મનમાં. એટલે એમ કીધું કે અટકળે કેમ પહોંચીએ અમે એ કે હું તો એટલે એમ કીધું પ્રેમથી પહોંચાય છે. પ્રેમની પરિભાષા સમજાય. હું સમજાય તમારું મેં કીધું ને, આખી વર્ણન કરી દીધું ઠેઠ કે મથુરા આમાં જૈનમાં ત્યાંથી ઠેઠ લગીને પરમધામ લગીની વાત કરી દીધી. શું કીધી? પ્રેમની પરિભાષા સમજાવી કે આપણે પરમાત્મા પાસેથી કેવી રીતના આવ્યા. કેમ કે એક મહારાજ કહેતા હતા, એ મહારાજ એણે એમ કીધું, એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આપણે આ સંસારમાં શું કરવા આવ્યા એમ. હં તેમ પ્રશ્ન કર્યો, હર કોઈનો પ્રશ્ન હોય છે, શું કરવા આવ્યા આપણે એમ. તો એ મહારાજે જવાબ આપ્યો, એ કે ખેલ જોવા આવ્યા. શું આવ્યા? આ ખેલ છે એ કે જોઈ રહ્યા છે. પણ એ કે તો એ કે આ ખેલ શું કામ આપણે આ ખેલ કર્યો હોય કે આપણે. હા, રાધા બાબા છે ને પીળા પિત્તંબર પહેરે છે, ખબર છે? 2 કિડની ફેલ છે, જોયા છે યુટ્યુબની અંદર. એણે એમ કીધું, શું કીધું કે આ 2 કિડની એને ફેલ છે. પણ એને એક વ્યક્તિએ જવાબ એવો કર્યો કે આપણે શું કામ આવ્યા? એ કે ખેલ જોવા. તો ખેલ જોવા આવ્યા છે તો એ કે શું કામ જોઈએ છે એ ખબર નથી. એ કે ખાલી કે આ ખેલમાંથી બહાર નીકળવાનું વિચારવાનું છે. તો મારું એમ કેવું છે, તમને ખબર હોય આ ખેલમાં કેમ આવ્યા તો તમે બહાર નીકળી શકો ને. તમે એમનું કેમ બહાર નીકળશે એમ. મહારાજે એમ કીધું કે આમાંથી ખાલી એટલું વિચારવાનું છે, બહાર કેમ નીકળવું એમ. વાત સાચી છે, વિચારવાનું છે એ જ કે પરમાત્માનું ભજન કરવાનું. પણ પેલું તો એ ખબર હોવી જોઈએ કે ત્યાંથી આપણે કેવી રીતના આવ્યા છે, કેવી રીતના આવ્યા એ ખબર પડીએ ને તો અહીંથી આપણે જઈએ કે કેવી રીતના જવું છે. માર્ગ આપણે એ પકડવો પડે. એટલે આ દેવચંદ્રજી મહારાજે 14 વર્ષ ભાગવત આપી, 40 વર્ષ લગીને ખોજ કરી. એ ખોજ કરી હતી. શું કરી હતી? એને કઈ રાધે કૃષ્ણ નથી કર્યું આખી જિંદગી. ખોજ એને એ કરી દેવચંદ્રજી મહારાજે કે હું પરમાત્મા પાસેથી કેવી રીતના આવ્યો, મેં અહીંયા એવું શું કર્યું હતું તો મારા જગતમાં આવવું પડ્યું, તો એ કે હું પાછો જઈ શકે. હા, એ જ વિચારવાનું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. એ 3 પ્રશ્ન છે સંસાર. એ પ્રશ્નનું સમાધાન દેવચંદ્રજી મહારાજે કરી દીધું. 40 વર્ષ લગીને ખોજ કરી, પરમાત્મા પોગી ગયા. આ સર્વ જેટલા સંપ્રદાય ચાલે છે ને બધાય અત્યારે એ શબ્દ વાપરે છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવું છે, પણ એનો માર્ગ કોઈને હજી મળ્યો નથી. ખાલી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય સિવાય કોઈને નથી ખબર. આ વાણી ખોલશે તો જ ખબર પડશે. કેમ કે સ્વયં પરમાત્માએ આવીને દેવચંદ્રજી મહારાજે કીધું કે આ ભાગવત ગ્રંથ તમારા દ્વારા જ ખુલશે. તમે જ એની ચાવી છો, આખા દુનિયાને તમે જ માર્ગ બતાવશો. હવે બીજો કોણ બતાવી શકે? હવે શોભા જેણે આપી દીધી પરમાત્માએ, તમારી દ્વારા જ આ બધું ખુલશે. તો બીજા કોઈથી ખુલી શકે? ન ખુલી શકે. કેમ ન ખુલી શકે? કે સ્વયં રાધા રાણીને હોપેલી છે શોભા. કોને હોપેલી છે? શ્યામા મહારાણી છે ને. તો રાધા દેવચંદ્રજી મહારાજ છે ને રાધાનો અવતાર છે. કોનો અવતાર છે? તો રાધાજી આવ્યા. જેમ કે મેં કીધું ને કે અટકળે કેમ પહોંચીએ, તો અટકળ છે ને ભાંગે છે આપણો, કઈ રીતે પહોંચે. હવે શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્યામા મહારાણી એટલે રાધા રાણી, અને 12,000 બ્રહ્મપ્રિયા, 3 વ્યક્તિ થયા. તો પરમધામમાં 3 વ્યક્તિ જ રહે છે. કેટલા રહે છે? રંગમહોલની અંદર આ 3 વ્યક્તિ જ રહે છે. 3 વ્યક્તિની જ લીલા થાય છે અહીંયા, બીજા કોઈની નથી થતી. હવે અહીંયા
બીજું સાઈડમાં અક્ષર ભગવાન રહે છે. કોણ રહે છે? તો અક્ષર ભગવાન રહે છે તે પરમાત્માનું નાનું મન છે. હવે એ અક્ષર ભગવાન ત્યાં નિત્ય લીલા કરે છે, બ્રહ્માંડ રચાવે અને મિટાવે એવું કામ કરે છે. પણ 12,000 બ્રહ્મપ્રિયાઓને અને શ્યામાજી મહારાણીને ખબર હતી નહીં કે આ લીલા અક્ષર ભગવાન આવી પણ કરે છે. રાજજી મહારાજના આદેશથી, પરમાત્માના આદેશથી આ બધું કાર્ય થાય છે, એ ખબર નહોતી. તો સખીઓને એમ થયું કે પરમાત્માને પ્રેમ તો અમે જ કરી છે. કેમ કે લીલા કરતા હોય. હવે તમે બધા કેટલા બધા છો? રાજા છો ને, હું એક વ્યક્તિ જ છું. હવે તમે બધા શું કહો ભાવેશભાઈ કે તમે તો એકલા જ છો અમને પ્રેમ કરવા વાળા, અને અમે તો કે આટલા બધા છે, અમારો પ્રેમ અધિક છે, એક નો કે એમ 12,000 બ્રહ્મપ્રિયાઓએ એવું કીધું. શું કીધું? કે અમે અધિક છીએ એટલે અમારો પ્રેમ ઊંચો છે, અને તમે તો એકલા જ છો એટલે અમારો પ્રેમ વધારે છે, તમારો પ્રેમ છે નહીં. કે પ્રેમ તમે કરો પણ વધારો પ્રેમ અમારો છે. હવે પરમાત્મા કહે મારે આની સમજાવું કેમ કે મારા દિલનો પ્રેમ પ્રવાહ થાય છે ને, તઈ તમે બધા મને પ્રેમ આપો છો. એ કે ત્યાં લગીને પ્રેમ તમે નથી આપતા મને. પરમધામમાં માયા બતાવી ન હગે. કેમ કે સત્ય છે, સત્યમાં કોઈથી જૂઠ આવી ન હગે. તો મહામતી શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે કરવું હું, તો મારે એને ખેલ બતાવવો પડશે. હવે ખેલ બતાવવા માટે શું કરવું પડે કે ક્યાંક બહાર મોકલવા પડે ને. જેમ તો બહાર તો ત્યાં ન મોકલે રાજજી મહારાજ. કેમ કે પરમાત્મા એમ કે છે મારી બ્રહ્મપ્રિયા મારા દિલ કરતા, મારા પ્રાણ કરતા નજીક વાલી છે અને નજીક છે. તો એને ક્યાંય સેટે તો જ નહોતો. તો એને ખાલી પડદો મૂક્યો. હું મૂક્યો કે ખેલનો પડદો. કે આપણે જેમ કે આ ટીવી જોતા હોય, આપણે ગુજરાતી ફિલ્મ બધાય જોયેલા છે, આ પડદો આવે અને તમે જોતા હોય ને તો એવું દુઃખ ભર્યું દ્રશ્ય આવી જાય ને તો આપણે રોતા હોય કે ન રોતા? હે તો આપણી બીની એક દિલી થઈ ગઈ, ટીવીની નહીં આપણી થઈ ગઈ કે ન થઈ ગઈ? હે તો એવી જ રીતના આપણે ત્યાં એ પડદો રાજ્ય મહારાજના દિલમાં પડદો લાગી ગયો છે, અને એ રાજ્ય મહારાજના દિલ સામે આપણે જોઈ છીએ, અને આખી જગતની માયા આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં આપણે એમ માની લીધું છે હું ભાવેશ છું, નંદુબેન છે, એવી રીતના રજનીકભાઈ છે, એવી રીતના માની લીધું છે. પછી રજનીકભાઈ રોતા હોય ને તો અહીંયા પરમધામમાં જે આત્મા બેઠી છે ને એ હતી રોવે છે કે હું હે ને મને દુઃખ થાય છે, એ હતી અહીંયા રોવે છે. એવી રીતના જેમ આપણે ટીવીમાં પડદો જોઈને રોવી છે ને એવી રીતના લીલા છે આખી. એના અંશે એટલે એ આપણે દુઃખ તો આપે નહીં પરમાત્મા, એટલે આપણે એની પાસે જ બેસાડી રાખેલા છે. હવે અક્ષર ભગવાન જ્યારે એ લીલા કરતા હતા ને, કરોડો બ્રહ્માંડ રચાવવાની અને નાશ કરવાની, તો એ લીલામાં જો આપણે પરમાત્માને દેખાડવી પડે. શું કામે? હું કીધું કે બ્રહ્મપ્રિયાઓને 12,000 બ્રહ્મપ્રિયાઓને ખેલ બતાવો છે. કયો બતાવવાનો છે? એક તો માયાનો, બીજો કે મારી સાહેબી, કે હું તમને પ્રેમ આપું છું ને તો તમે બધા પ્રેમ કરો છો, એ બતાવવાનું છે. પહેલા શું હતું કે અમે જ પ્રેમ કરીએ છીએ તમને, સાજો બધો પ્રેમ અમારો. તો રાજજી મહારાજે બતાવ્યું આપને કે પરમધામમાં બતાવી નહોતા એટલે આ ખેલ બનાવીને બતાવ્યું. તો ખેલમાં પેલો ખેલ કયો ખેલો? અક્ષર ભગવાનને દેખાડ્યા. કોને દેખાડ્યા? નિત્ય ઉઠીને અક્ષરધામમાંથી રંગમહોલમાં અક્ષર ભગવાન પરમાત્માના દર્શન કરવા આવતા, નિત્ય આવતા. પણ આપને ખબર જ નહોતી. એ નિત્ય દર્શન કરવા આવે ને આપને ખબર નહોતી, ત્યાંથી પાછા વળી જાય પરમાત્માના દર્શન કરવા. ખાલી પરમાત્માને એકને જ ખબર હતી કે અક્ષર ભગવાન છે, મારું નાનું મન છે ને મને રોજ દર્શન કરવા આવે છે. તો ત્યાં એકવાર શું કર્યું કામ પરમાત્માએ કે ખેલનો તો આપણે વાત તો વિવાદ તો હાલતો હતો કેટલા સમયથી. એ એક દિનની વાત નથી, કેટલાય સમય આવો વિવાદ આવેલો. તઈ આપણે આ લીલા કરે છે રાજજી મહારાજ. તો રાજજી મહારાજે જે આનંદ હતો ને, શ્યામાજી મહારાણી છે ને આનંદના સ્વરૂપ છે. કેના સ્વરૂપ છે? અને અક્ષર ભગવાન છે ને સતના સ્વરૂપ છે. તો એ સત એટલે લીલા કરે આ બધી આખી બ્રહ્માંડની, તો સતના સ્વરૂપ. તો જ્યારે એને આવ્યા ને દર્શન કરવા અક્ષર ભગવાન, ત્યારે અક્ષર ભગવાનમાંથી સત કાઢી લીધું પરમાત્માએ, અને 12,000 બ્રહ્મપ્રિયાઓમાં સત નાખી દીધું. એટલે શ્યામાજી મહારાણીમાં, રાધાજીમાં સત નાખી દીધું. અને આનંદ હતું ને એ લઈને ક્યાં નાખી દીધું? અક્ષર ભગવાનના હૃદયમાં નાખી દીધું. બેયને અરસપરસ લીલા મીંડી દેખાવા. હે તો લીલા હું દેખાણી રાધાજીને કે આ તો એ કે અક્ષર ભગવાન છે, આ કેવી લીલા કરે છે, આ ક્યાં રહે છે, એવું બધું જોવા માંડ્યા. હું 12,000 બ્રહ્મપ્રિયાઓ, કેમ કે શ્યામાજી એક જોવે ને એટલે 12,000 બ્રહ્મપ્રિયાઓને દેખાવા માંડે. હા આપણે એના અંગ છે ને એટલે. અને અક્ષર ભગવાન શું જોવા માંડ્યા? આનંદ નાખ્યો ને એનામાં કે આ તો કે પ્રેમની લીલા કરે છે. એ કે આ કેવી લીલા કરે છે? આ 12,000 બ્રહ્મપ્રિયાઓ કોણ છે? આ શ્યામાજી કોણ છે? મેં કોઈ દી જોયું જ નથી. બેના દિલમાં વિચાર પેદા થઈ ગયો કે નહીં થઈ ગયો? હવે પછી જ્યારે નીકળ્યા અહીંથી ગયા ને, કેમ કે આવતા ને રંગમહોલમાં આવતા ને એટલે આનંદ તો એનામાં આવી ગયો હતો.
પછી ગયા ને એટલે પાછું સત આવી ગયું, કેમ કે એ હદમાં આપણે નથી કહેતા લક્ષ્મણ રેખા હોય, આ હદમાં આવો તો પાવર આવે ને આ હદમાં વયા જાવ તો પાવર વયો જાય. એવી રીતના પાછા એના અક્ષરધામમાં ગયા ને તે પાવર વયો ગયો અને સતનો પાવર આવી ગયો. સતનો પાવર આવી ગયો અને માં પાછું આનંદ આવી ગયો શ્યામા મહારાણીમાં. તો અક્ષર ભગવાને વિચાર આવ્યો, મેં હું જોયું એમ, આ હું મેં કર્યું એ કે મેં આ લીલા કેવી છે પરમાત્માની. તો અક્ષર ભગવાન ચિત્તમાં લઈને હું ગયા કે અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરકત સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ ખેલ કરત. અક્ષર ભગવાન આખો દી જ રેટે રાખ્યા. હું રેટે રાખ્યા? અક્ષરાતીત કે મહલ મેં, બધા બોલો, પ્રેમ ઈશક બરકત સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ ખેલ કરત. કિન વિધ ખેલ કરત એટલે એમ કીધું કે અક્ષર ભગવાનની કે મને ખબર નથી કે પરમાત્મા કેવો ખેલ કરે છે. હવે એવું આખો દી રટન કરતા રહ્યા અને રટન કરતા કરતા ધ્યાનમાં બેસી ગયા કે મારે ખેલ જોવો છે. એટલે કે રંગ પરમાત્મા કેવી બ્રહ્મપ્રિયા વારે લીલા કરે છે ને એ મારે જોવો છે આનંદ. હવે એમ કે એમાં લઈ થઈ ગયા. હવે અહીંયા રહ્યા 12,000 બ્રહ્મપ્રિયાઓ શ્યામા મહારાણી. હવે એણે વિવાદ ચાલુ કર્યો. માં તો અક્ષર ભગવાન ધ્યાનમાં બેસી ગયા ને વિવાદ કરીને કે મારે તમારો પ્રેમમય લીલા જોવી છે. હવે અહીંયા 12,000 બ્રહ્મપ્રિયાઓ કયો વિવાદ કર્યો કે મારે અક્ષર ભગવાનની લીલા જોવી છે. કેમ જોવી છે? અક્ષર ભગવાનની લીલા જોવી છે. હવે એ લીલામાં જોવા માટે કે હું શું કરવું પડે? તો આપણે કહીએ ને અમારી માંગે પૂરી કરો. આપણે નથી કહેતા એમ 12,000 બ્રહ્મપ્રિયાઓ કરી કે તમે અમારી માંગે પૂરી કરો. એ કે તમે એ કોણ છે એ કે અક્ષર ભગવાન. તો રાજજી મહારાજે શું કીધું કે એ જોવા જેવું છે નહીં, એની કાંઈ વાત કરાય નહીં. હવે આપણે કોઈ એવું ન કરાય તો આપણે તો બમણા થાય કે નહીં, નહીં નહીં અમને કરો એ કે વાત તમે એ. તો એમ આપણે બધાએ વિવાદ કર્યો કે નહીં નહીં તમે અમને કયો જ કે એ કોણ છે. કેમ? તમે તો કહેતા હતા ને હું તમને વધારે પ્રેમ કરું છું એ કે. તો તમે પ્રેમ કરતા હોય તો તમે એમનાથી છુપાવો હોય કે આવી વસ્તુ, એટલે તમે બતાવો હોય કે. એટલે પ્રેમ તો અમે જ તમને કરી છે. 12,000 બ્રહ્મપ્રિયા તમે પ્રેમ કરતા નથી. તમે જો કરતા હોત તો અમને એ કે અક્ષર ભગવાન શું કરે છે અમને તમે કહે હતી કે આજ લગીને ખબર જ નહોતી 12,000 બ્રહ્મપ્રિયાઓને. તો અક્ષર ભગવાન રાજજી મહારાજે કીધું કે ખેલ જોવા જેવો નથી, કે દુઃખમય ખેલ છે આખો. કે જે રસાવે છે ને એ કે તો ચસ્કો આપ્યો ને દુઃખમય ખેલ છે. એટલે એ દુઃખ કેવું છે? પાછું ઉત્પન્ન થયું. પેલા ખાલી ખેલનું હતું, પાછો વિચાર આવ્યો બ્રહ્મપ્રિયાઓને. એ દુઃખ વળી કેવું કે અમે તો અહીં કે પ્રેમનો જ વિલાસ કર્યો કે દુઃખ તો કોઈ જોયું જ નથી કે અમે. એ કે હવે કે અમને કે દુઃખ હોય કે કેવી લીલા કરી અમને બતાવો દુઃખની. તો અહીંયા રાજજી મહારાજે કીધું કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એ કે એવા અહીંયા હથિયાર છે ને એ કે તમને જકડી લે છે, એમાંથી તમને બહાર નીકળવા નથી દેતા. એ અક્ષર ભગવાન કે એવી લીલા રસાવે છે આખી કે એ લીલા જોવા જેવી નથી કે. તો બાર આપણે બધાએ વાત કરી ફરીથી એ કે એમાં જાય તો એ કે શું થાય? તો એ કે ભૂલા પડી જાય. એ કે તમે એ કે બધા પાછા તમે આવી ન કહો તો એ કે એવું થોડુંક બને. એ કે આપણો સંબંધ તો કેવો છે પરમાત્માને. આપણે બધા એવી વાત કરી કે તમે કદાચ અમને ગમે ત્યાં મોકલી ગયો એ કે તમે થોડોક તમે થોડા ભૂલાવી કે 5 દી ત્યાં રહી કે પાછા તો તમારી પાસે જ આવી. હા, રાજજી મહારાજ કહે છે પરમાત્મા કે એવું નથી. એ કે એ ખેલમાં પ્રવેશ જેવા થાવ ને એવી બુદ્ધિ ગાયબ થઈ જાય. કે તમે બધું ભૂલી જાઓ છો. કે તમને ખબર જ નથી હું કોણ છું. કે તમે ત્યાં એ બ્રહ્માંડમાં તમે અક્ષર ભગવાનનો ખેલ જ્યારે જોવો છો ને તો એવી બુદ્ધિ આવી જાય છે કે પથ્થર, પાણી, આગ તમારા અનેક પરમાત્મા તમે ધારણ કરશો. એ કે તમને ખબર જ નહીં રહે મારો પરમાત્મા કોણ છે, મારો માલિક કોણ છે. તો એ કે તમે મને કઈ રીતે ગોતો? એ કે તમે મારી પતિ કે તમે ગોતશો ખરા પણ મને નહીં ગોતો. અહીંયા સંસારમાં તમે પતિ ધારણ કરશો. તમે સંસારની વસ્તુને બધું માન સન્માન આપશો, મને માન સન્માન આપશો નહીં. એ કે એવું કોઈથી બને નહીં. એ કે રાજજી મહારાજને કીધું. શું કીધું? એટલે એમ કીધું ફેર ફેર માંગીયા અમને એક ખેલ કીધું. એટલે ફેર ફેર એટલે 3 વખત ખેલ માંગ્યો. કેટલી વખત? 3 વખત. તો 12,000 બ્રહ્મપ્રિયાઓએ કીધું કે અમારે એ ખેલ જોવો છે, જોવો છે અને જોવો છે. એટલે એકવારમાં નથી કીધું. માનો કે આજ 1 મહિનો થયો તો એ કીધું અમે ખેલ જોવો. પાછું બીજો મહિનો થયો તો એમ કીધું અમારે ખેલ જોવો. એવી રીતના 3 મહિના વાળા અલગ અલગ દિવસે એમ કીધું કે અમને ખેલ બતાવો. અને રાજજી મહારાજે અલગ અલગ દિવસે વારે વારે એમ કીધું એ ખેલ જોવા જેવો નથી, એ ખેલ જોવા જેવો નથી. હા,
આ સંસાર એ ખેલ જોવા જેવો નથી. પણ જ્યારે પછી રાજી મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, હવે હું તમને તમારી ઈચ્છા પ્રબળ થઈ જ ગઈ છે તો તમે હવે હું મોકલું છું. તો આપણે બધાએ પૂછ્યું કે મોકલો છો એટલે એ કે તમે અહીંથી અમને બહાર મોકલી દઈશો કે અહીં બેઠા બેઠા બતાવશો? તો રાજી મહારાજે કીધું કે હું તમને ક્યાંય બહાર જવા નહીં દઉં, હું તમને મારા ચરણોમાં જ હું બેઠા બેઠા ખેલ બતાવીશ. તો રાજી મહારાજ 12,000 બ્રહ્મપ્રિયાઓ તો ખુશ થઈ ગઈ કે તો હું આપણે બીવાની જરૂર છે, આપણે તો કે આપણા પતિના શરણોમાં જ સહી ગયા કે તો કાંઈ બીવાની જરૂર નથી. તો 12,000 બ્રહ્મપ્રિયા કે તો બતાવો કે ખેલ. એ કે પણ તમે કે બધું નક્કી કરી લેજો, સ્મરણ કરી લેજો, પલમાં તમે ભૂલી જશો. તો આપણે બધાય જેમ જેમ આપણા રાજ્ય મારા ડર આપતા હતા, હું આપતા હતા પરમાત્મા કે અહીંયા ખેલમાં આવું છે, આમ છે, તેમ છે. તો આપણે બધા એમ છૂટા છૂટા બેઠા હતા ત્યાં. તો ધીમે ધીમે હે ને ભેગા મીંડા થવા. એ કે આ ડર એટલો બધો બતાવે કાંઈ રાજી મહારાજ કહે છે કાંઈ ખોટું ન હોય. એ કે થોડુંક માન્ય કરવું પડે. તો બધા ભેગા થવા માંડ્યા અને એકબીજાના આકડિયા ભીડી લીધા. 12,000 બ્રહ્મપ્રિયા આકડિયા ભીડી લીધા ને પછી શું કીધું 12,000 બ્રહ્મપ્રિયાઓએ? એમ કીધું કે અમે એકબીજાને વાતચીત કરી આપણે બધાએ, જો આપણે ખેલમાં કે રાજ્યમાં આપણા પ્રિયતમ ખેલ બતાવે છે, આપણી ખેલમાં જવાના છે ને જઈને આપણે ભૂલવાનું છે નહીં. અને જો હું પલમાં ભૂલી જાઉં તો તારે મને યાદ કરાવી દેવાનું છે, અને જો કદાચ હું ભૂલી જાઉં તો તું મને યાદ કરાવી દેજે. તો એ કે એવી રીતના એ કે આ લીલા આખી છે આખી. એટલે કીધું ને, એમ કીધું અટકળે કેમ પહોંચાય? આ વાતની ખબર હોય ને તો જ તમે પરમાત્માને પામી ગયો. કે આ કોણે જોયું? મેં કેમ કીધું કે મારા ઘરની વાત મને ખબર હોય. તો શ્યામા મહારાણી આવીને વાત કરી છે. આ કોઈ સામાન્ય વ્યક્તિએ વાત નથી કરી. એટલે કે આ આવી ઘટના બની છે આપણી ઘરે કે તઈ આપણે આ સંસારમાં આવ્યા છે, પાછા અહીં ભેગા થયા. પછી અહીંયા હું કીધું કે રાજ્ય મહારાજે સમજાવતા ગયા, આકડી ભીડતા ગયા ને, એટલે જો હું તમને ખેલ બતાવીશ, એ ખેલમાં હું તમને જગાવાઈ આવીશ. એ કે સદગુરુ રૂપી કે શ્યામા મહારાણીને હું મારી અંગનાને રાધા રાણીને હું મોકલીશ અને મારો જોશ પણ હું એમાં આપીશ, એટલે મારી શક્તિ હું આપીશ શ્યામા મહારાણીને તમને બધાને જગાવવામાં. પણ તમે કે રોઈને રોઈને સાંભળશો છતાં પણ તમે જાગશો નહીં. હું કીધું કેમ? કે માયાનો પ્રભાવ જ એટલો હોય છે ને કે તમને ગમે એટલું સગાવે ને, વિશ્વાસ તો છે. પણ રાજી મહારાજે આપણે અહીંયા ચેતવણી આપતા હતા એમ કે હું તમને કદાચ ગમે એટલું સમજાવે ને તો એ કે સમજ આવશે નહીં. કેમ? કે માયાનો પ્રભાવ જ એટલો છે. તમારા ઘેરે છોકરા હશે, પતિ હશે, સંસારના લોકો હશે, તમે 5 મિનિટ અહીંયા આપણે ફોન આવ્યો હોય, આ ફોન આવ્યો એટલે તમે તરત કહો ને ભાઈ હાલો ભાઈ મારું ફોન આવ્યો છે, મારે જવું પડશે, આ સત્યવાણી મૂકીને તમે વયા જાઓ. તો એટલે રાજી મહારાજ એવી રીતના વાત કરે છે કે આ ખેલ એવો છે, એ ખેલમાં તમે મને ગમે એટલું તમને સમજાવે ને તો તમે મને યાદ કરી શકશો નહીં. અક્ષર ભગવાનને શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યા છે, વિષ્ણુ ભગવાનને શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યા છે, પણ આપણે સંબોધિત કેવા કરવાના છે? અક્ષરાતીત શ્રી કૃષ્ણ. એ શબ્દ વાપરીને જ આપણે અક્ષરાતીત મતલબ કે અક્ષરથી પણ પરે. એટલે એમ કીધું કે હું અક્ષરાતીત શબ્દ વાપરું છે. અને એવું નથી કે મહામતી પ્રાણના સ્વામીએ જ આ ગ્રંથમાં લખેલું છે. આ શાસ્ત્રમાં મહામતી પ્રાણના સ્વામીએ ખુદે સમજાવીને કીધું છે કે આ જગ્યાએ લખેલું છે, તમે વાંચો કે અક્ષરાતીત શ્રી. કેમ તમે સમજતા નથી કે અક્ષરાતીતને? વારે વારે કેમ બીજે ભટકી જાવ છો? હા, ટૂંકમાં લખેલું એટલે આપણે સમજાય નહીં, આપણે ભૂલી જાય વારે વારે. તો એ કે જ્યારે આપણે આ ગ્રંથવાણીમાં હે ને એ શબ્દ બધા ગ્રંથોના ઉદાહરણ લઈ લઈને આમાં મૂકી દીધા. પોઈન્ટ મેન જગ્યાએ જ લાગે સીધો, બીજે ક્યાંય લાગે નહીં. તો આવી રીતના આખી આ લીલા રચના થઈ છે. ને આવી જ રીતના હવે પાછું ફરીથી પરમાત્મા પાસે જવાનું કીધું ને, પછી ત્યાં વાતે કરી દીધી. ત્યાં આપણે ખેલની વાત કરતા હતા ને, તો એ કે અમે તમને કેવી રીતના કે પામશું, કે ખેલમાં ભૂલી જઈશું. તો ત્યાં રાજી મહારાજે આપણે કીધું છે અનંત પ્રેમ કરશો, પ્રેમ લક્ષણા ભક્તિ ભરપૂર હશે. પછી કે ને દીવાનગી કી હદ તક ના હો જબ તક તબ તક મિલન ના હો. કીધું ને કે દીવાનગીની હદ જ્યાં લગીને મિટાવો નહીં ને ત્યાં લગીને કે મિલન થાય નહીં. એટલે દીવાનગીની હદ તો તમારે મટાવી એટલે કે એની કોઈ પરાકાષ્ઠા હટાવી દેવાની પ્રેમની ભક્તિમાં કામ કરતા કરતા મૂકીને હા એમાં ગાંડું થઈ જવાનું.
કામ કરી લ્યો ઘરના, પછી એમાં એવા મગ્ન થાવ પરમાત્મામાં કે કોઈ આપણે દેખાવું જોઈએ નહીં. આ રીતે પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. તો અહીંયા વાણીને